તો અલીગઢમાં શું થઈ રહ્યું છે? વેલ, ત્યાં એક આખો સમુદાય પોતાના ભવિષ્યને બચાવવા માટે મેદાનમાં ઉતર્યો છે. કારણ એક નવો ઔદ્યોગિક ઝોન, જે એમના મતે એમના અસ્તિત્વ માટે જ એક મોટો ખતરો છે. ચાલો આ આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. આ જુઓ, નકશા પરની એક સાધારણ લાલ લાઈન. પહેલી નજરે તો એવું જ લાગે, બરાબર ને? પણ શું આ ખરેખર માત્ર એક લાઈન છે કે પછી આ એક એવી રેખા છે જે એક આખા સમુદાયના ભવિષ્યને બે ભાગમાં વહેંચી રહી છે? કારણ કે અહીંના લોકો માટે આ લાઈન ખાલી કાગળ પર નથી, એમના દિલમાં ખેંચાઈ ગઈ છે. એમના માટે આ એક પ્રતીક છે. એમના ઘર, એમના બાળકો અને એમની આવનારી પેઢીઓ પર જે જોખમ આવી રહ્યું છે એનું પ્રતીક. તો ચાલો સ્પષ્ટ કરીએ કે આ રેખા છે શું. આ છે GIDC, એટલે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ તરફથી પ્રસ્તાવિત એક નવા ઔદ્યોગિક ઝોનની બોર્ડર. અને હા, આ જ લાઈન આખા વિવાદના મૂળમાં છે. હવે જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે એમની સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી દલીલ શું છે ખબર છે? એ છે નિકટતા. એમની ચિંતા એ છે કે આ જે નવો ઔદ્યોગિક વિસ્તાર બનવાનો છે એ એમના જીવનના કેન્દ્રોથી કેટલો નજીક છે. જરા વિચારો, આ સૂચિત GIDCની એકદમ નજીક શું શું આવેલું છે? ગામની સ્કૂલ જ્યાં બાળકો ભણવા જાય છે, બાલમંદિર જ્યાં નાના ભૂલકાઓ રમે છે, લોકોના ઘર, એમના ખેતરો, આ બધું જ એમના કહેવા મુજબ સીધા જોખમમાં છે. અને અહીં આપણે કોઈ કિલોમીટરની વાત નથી કરી રહ્યા. ના, આપણે વાત કરી રહ્યા છીએ માત્ર થોડાક 100 મીટરની. બસ એટલું જ અંતર, એટલું નજીક કે એમનો ડર એ છે કે ફેક્ટરીનો ધુમાડો સીધો બાળકોના શ્વાસમાં ભળી શકે છે. અને આ જ ડર એમને રાત દિવસ કોરી ખાઈ રહ્યો છે. પણ વાત ખાલી આટલી નજીકની દૂરીની નથી, ભય એનાથી પણ મોટો છે. વિરોધ કરી રહેલા લોકો એવા અદૃશ્ય જોખમોની વાત કરી રહ્યા છે જે કોઈ સરહદ કે વાડને નથી જોતા અને સીધા એમના જીવનમાં ઘૂસી શકે છે. આંદોલનકારીઓનું કહેવું છે કે ફેક્ટરીઓ જે પ્રદૂષણ ફેલાવશે એ કંઈ એક જગ્યાએ બંધાઈને નથી રહેવાનું, બરાબર ને? ફેક્ટરીની ચીમનીમાંથી જે ધુમાડો નીકળશે, જે કેમિકલ્સ હવામાં ભળશે, એ તો હવા સાથે દૂર દૂર સુધી ફેલાશે. અને આ જ ચિંતા વિરોધનું મુખ્ય કારણ છે. એમની ચિંતાની જે આખી ચેઇન છે એને સમજીએ. સ્ટેપ 1, ફેક્ટરીઓમાંથી પ્રદૂષણ ફેલાશે. સ્ટેપ 2, હવા એને ચારે બાજુ ફેલાવશે. સ્ટેપ 3, આ પ્રદૂષણ લોકોના ઘરો અને ખેતરો સુધી પહોંચશે. અને સૌથી ખતરનાક સ્ટેપ 4, આ ઝેરી તત્વો શ્વાસ અને ખોરાક દ્વારા લોકોના શરીરમાં જશે. આ એક એવી સાંકળ છે જેની દરેક કડી એમના મતે ખતરનાક છે. તો આ અદૃશ્ય દુશ્મનની લાંબા ગાળે શું અસર થશે? લોકો ફેફસા અને હૃદયની બીમારીઓના જોખમની વાત કરી રહ્યા છે. પણ એનાથી પણ મોટી ચિંતા એમને પોતાની આવનારી પેઢીની છે, એમના ભવિષ્યની છે. એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે, આ લડાઈ ખાલી એક ગામની નથી. આંદોલનકારીઓનું તો એવું માનવું છે કે આની અસર આસપાસના ઘણા બધા ગામો પર પડશે. જાણે કે એક આખું ગામોનું વર્તુળ આની ઝપેટમાં આવી શકે છે. આ લિસ્ટ જુઓ: માનપુર, સાંગરા, વાસડા, કરજોડા. આ ખાલી નામો નથી, આ એ ગામો છે જેમના લોકો માને છે કે એમનું ભવિષ્ય પણ દાવ પર લાગેલું છે. કોઈ કહે છે અમે તો થોડાક 100 મીટર જ દૂર છીએ, તો કોઈ કહે છે કે અમે તો સીધા અસર વિસ્તારમાં જ આવીએ છીએ. ભલે ચિંતાઓ અલગ અલગ હોય, પણ ડર બધાનું એક જ છે. અને ફરીથી એ જ વાત પર આવીએ, આ અંતર મીટરમાં છે, કિલોમીટરમાં નહીં. આ વાતને વારંવાર એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે આટલું ઓછું અંતર એમના મુજબ જોખમને ભવિષ્યની વાત નહીં પણ વર્તમાનની હકીકત બનાવી દે છે. તો આખરે આ લડાઈ છે શેના માટે? શું માત્ર પ્રદૂષણ વિરુદ્ધ? ના, આંદોલનકારીઓ માટે આ મુદ્દો એનાથી ઘણો ઊંડો છે. આ લડાઈ છે એમના ભવિષ્ય માટે, એમના અસ્તિત્વ માટે. એમની એક વાત આખા સંઘર્ષનો સાર છે. તેઓ કહે છે, અમે વિકાસના વિરોધી નથી, પણ જે વિકાસ અમારું આરોગ્ય બગાડી દે એ અમને મંજૂર નથી. બસ આ એક વાક્યમાં એમની આખી વાત આવી જાય છે. અને એટલે જ આ લડાઈને કોઈ એક ગામની લડાઈ તરીકે નથી જોવામાં આવી રહી. એને એક આખા વિસ્તારની સુખાકારી માટે, એક આખા પ્રદેશના સારા ભવિષ્ય માટેની લડાઈ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. અને અંતે એમનો નારો બધું જ કહી દે છે: આપણી જમીન, આપણી હવા, આપણી પેઢી. આ 3 શબ્દોમાં જ એમની આખી વેદના અને લડાઈનો સાર છે. એટલે આ માત્ર એક સ્થાનિક મુદ્દો નથી, પણ એક મોટો સવાલ ઊભો કરે છે કે આપણે કેવો વિકાસ જોઈએ છીએ? એવો જે જીવનનું જતન કરે કે પછી એવો જે જીવન માટે જ જોખમ બની જાય?